પ્રધાનની અપીલ બાદ બનાસકાંઠામાં પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો। લોકોનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો। લોકોએ પોતાના મત રજૂ કર્યા। કોઈએ અપીલને દેશહિતમાં ગણાવી તો કોઈએ પ્રશ્નો ઉઠાવ્યા। પાલનપુર શહેરમાં અપીલ મુદ્દે ચર્ચાઓ તેજ બની। વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ બનાસકાંઠાથી લાઈવ જોડાઈ ગયા છે। જી રમેશ, વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી છે અને તે અપીલને લઈને હવે ચર્ચાઓ તેજ બની છે, કેવો છે માહોલ, લોકો શું કહી રહ્યા છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો વડાપ્રધાન દ્વારા જે પ્રકારે સોના ના ખરીદવા માટેની, પેટ્રોલ ડીઝલની બચત કરવા માટેની જે અપીલ કરી છે તેને લઈને બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। આપણી સાથે પાલનપુર વાસીઓ જોડાયા છે, વાત કરીશું આપણે તેમની સાથે। શું નામ છે આપનું અને શું કહેશો જે પ્રકારે વડાપ્રધાને અપીલ કરી છે દેશવાસીઓને? હું સંજય જોશી પાલનપુરથી બોલું છું। વાત કરવામાં આવે તો મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે તેને લઈને વડાપ્રધાને અપીલ કરી છે। આપણા આર્થિક જે સંકળામણ ઊભી થઈ છે એને લઈને આ અપીલ કરવામાં આવી છે। ખરેખર સરાહનીય છે। પ્રધાનમંત્રી રાષ્ટ્રહિતની અંદર સારી વાત કરી છે કે ભાઈ આપણે વર્ક ફ્રોમ હોમ કરવું જોઈએ, પેટ્રોલ ડીઝલ બચાવવું જોઈએ, પરિવહન કરો ત્યારે સામૂહિક પરિવહન કરવું જોઈએ કે જેથી દેશને આ જે વિદેશી નિયામણ છે એમાં લાભ મળે। પરંતુ મારી એક રિક્વેસ્ટ છે સરકારને કે માત્ર આ પ્રજાજનો જ કરવાની વાત નથી। ખરેખર નેતાઓ પોતે જો આ કરી બતાવે તો પ્રજાજનો 100% પાશે। કારણ કે આપણે ગોળ ખાવાનું જ્યારે આપણા શિષ્યને ના પાડીએ તો ગુરુ ગોળ ના ખાતો તો શિષ્ય ગોળ ના ખાય। માટે ખરેખર નેતાઓ છે એમણે જ આ અપનાવવું જોઈએ કે જેથી કરીને નેતાઓના પગલે એમના નકશે કદમ પબ્લિક ચાલશે અને પબ્લિક પણ પ્રધાનમંત્રીની અપીલ ત્યારે જ સાંભળશે કે જ્યારે સત્તાધીશો આના અનુકરણ કરશે। ચોક્કસથી નેતાઓએ પણ આ અનુકરણ કરવું પડશે અને નેતાઓએ પણ આ અપીલને જાળવવી પડશે। ત્યારે આપણી સાથે અન્ય પાલનપુરના જાગૃત નાગરિક છે, વાત કરીશું। શું કહેશો જે પ્રકારે વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી છે? રાષ્ટ્રહિતની જ્યારે વાત આવે છે ત્યારે સમગ્ર દેશ એકરૂપ થઈને આ દેશની એકતા અને અખંડતા માટે સાથે રહે છે। જ્યાં સુધી પ્રધાનમંત્રી જે 7 અપીલો કરી છે અને હું તમામ દેશવાસીઓને પણ વિનંતી કરું છું કે એ બધી અપીલોમાં તમે સહભાગી થઈ શકો એમ છો। થોડોક સમય પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરશો તો કશું નહીં થવાનું। વિદેશ યાત્રા બની શકે તો ટાળી જ દો અને ગોલ્ડ તો ખરીદો જ મત। હાલનો સમય એવો છે કે આપણે પોતાના બચત કરીને, લગ્નમાં પણ ઓછી બચત કરીને લગ્ન કરવાના હોય ત્યારે આ અપીલને માધ્યમ બનાવીને આવા સમયે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો સમય છે। સમગ્ર દેશવાસીઓ બધા એકજૂટ થઈને આ જે પ્રધાનમંત્રીશ્રીએ દેશને અપીલ કરી છે એમાં જોડાવવું જોઈએ। અને ખાસ બીજી વિનંતી કરું છું કે આવા સમયે આપણે કોઈ પણ પ્રકારના વિરોધ પક્ષને પણ વિનંતી છે કે એ કોઈ ટીકા ટિપ્પણીમાં પડ્યા વગર ખાલી દેશ હિત માટે હું શું કરી શકું, મારું શું યોગદાન હોઈ શકે એ વિચારી અને દેશ માટે, કોઈ રાજકીય પક્ષ માટે પણ રાષ્ટ્ર માટે આ સમય તમારે સાથે રહેવાનો છે અને આ સમયે તમે રાષ્ટ્રની સાથે રહો એવી વિનંતી પણ છે। અમે બધા એક છીએ, આખો દેશ પ્રધાનમંત્રીની અપીલની જે છે એની પાલન કરશે। અને હું ચોક્કસ કહું છું કે અમે પણ ફરવા જવાના હતા, પણ ભારતમાં ઘણા બધા સ્થળો છે કે જે ફરી શકાય અને ભારતનું નાણું ભારતમાં રહે। વિદેશી હુંડિયામણ અટકાવવાનો જે વિષય છે આખો એ સમજીને આપણે બધા ભેગા થઈ અને દેશ હિતમાં આ અપીલને રાષ્ટ્ર માટે પોતાનું કંઈક યોગદાન આપીએ। ચોક્કસથી આપણી સાથે અન્ય પણ એક પાલનપુર વાસી છે, આગેવાન છે। શું કહેશો જે પ્રકારે વડાપ્રધાને અપીલ કરી છે? જી ચોક્કસ, માનનીય વડાપ્રધાનશ્રીએ જે અપીલ કરી છે સારી બાબત છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રાઇસિસ ચાલતા હોય અને પેટ્રોલ અને ડીઝલ આપણે બીજા દેશો પર નિર્ભર છીએ, વાત હકીકત છે। પણ આ બાબત અત્યારની નથી, પહેલાથી છે। જ્યારે 40 રૂપિયા, 100 રૂપિયા, 40 રૂપિયા ગવર્મેન્ટને કમિશન મળતું હતું ત્યાં સુધી સરકારને આ બધું નહોતું પૂછતું, કારણ કે ત્યાં સારું લાગતું તમે ડીઝલ ખૂબ વાપરો, પેટ્રોલ ખૂબ વાપરો, કારણ કે તમે 100 રૂપિયાનું પેટ્રોલ ડીઝલ પુરાવશે મને 40 રૂપિયા મળે છે। ત્યારે ઇન્કમ આવતી હતી ત્યારે ખૂબ સારું લાગતું। અત્યારે ભાવ વધારવાની જ્યારે સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે પેટ્રોલ ડીઝલની અછત સર્જાય એવી સ્થિતિ છે, ત્યારે સરકાર હવે એવું કહે છે કે ભાઈ પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો। છતાં પણ આપણે એક દેશના નાગરિક તરીકે સરકારની સાથે છીએ, પણ સરકારે આ બાબતે કેટલા ગવર્મેન્ટ વ્હીકલ છે જે ઇલેક્ટ્રિક છે, સરકાર બધાને સલાહ સૂચન આપે છે પણ એના પોતાના વાહનો ડીઝલ ઉપર ચલાવે છે, પેટ્રોલ ઉપર ચલાવે છે, તો પોતે કેમ ઇલેક્ટ્રિક વાહનો ઉપર નથી જતું? અત્યારે આખા દેશમાં સોલાર સૂર્યઘર યોજના ચલાવી રહી છે, પણ પોતાના ગવર્મેન્ટ ઓફિસો પર કેટલી જગ્યાએ સોલાર લગાવે છે? સરકાર પોતે, એના મંત્રીઓ છે એ કેમ અત્યારે એવું જાહેર નથી કરતા કે અમે ડીઝલ ગાડીઓનો બહિષ્કાર કરીશું ને અમે ઇલેક્ટ્રિક ઉપર આવીશું? કેમ આવા પ્રજાનો સંદેશ આપતા નથી? એટલે માત્ર પ્રજા જ કરે, સરકારને કશું કરવાનું થતું નથી। એટલે ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સરકારે માત્ર પ્રજાને ભાષણ કરવા કરતા પોતે પણ કંઈક કરી બતાવવું જોઈએ। ચોક્કસથી જે પ્રકારે પ્રતિસાદો આવી રહ્યા છે, આપણી સાથે મહિલાઓ પણ જોડાઈ છે। શું કહેશો બેન, જે પ્રકારે મોદી સાહેબે સોનું ન ખરીદવાની અપીલ કરી છે?
જી ચોક્કસ આપણા દેશમાં સોનાની આયાત કરી અને સોનું લાવવામાં આવે છે, જેથી આયાત વધી રહી છે અને આપણો આર્થિક તંત્ર નબળું થઈ રહ્યું છે, જેથી સોનું ખરીદવું ન જોઈએ અને થોડા સમય સુધી તેને ટાળવું જોઈએ, જેથી આપણું અર્થતંત્ર મજબૂત બને. અન્ય પણ એક બેન છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, જે પ્રકારે મોદી સાહેબે સોનું ના ખરીદવાની અપીલ કરી? નરેન્દ્ર મોદી સાહેબે જે અપીલ કરી છે ખૂબ સારી બાબત છે. વિદેશ યાત્રા બને એટલું ટાળવું જરૂરી છે, કારણ કે આપણા દેશમાં એવા અનેક સ્થળો છે જે આપણે યાત્રા કરી શકીએ છીએ અને આપણા દેશનું આર્થિક જે સપોર્ટ સિસ્ટમ છે આપણે સારી રીતે જાળવી શકીએ. ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો લોકોના મિશ્ર પ્રતિસાદ પણ મળી રહ્યા છે. અન્ય એક આપણી સાથે યુવાન છે, વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે મોદી સાહેબે પેટ્રોલ ડીઝલ પર અંકુશ લાવવા માટેની જે અપીલ કરી છે? મોદી સાહેબની અપીલને આપણે માન આપવું જોઈએ અને દેશનો પૈસો દેશમાં જ રહે એવા કાર્ય કરવા જોઈએ. વિદેશ જવાનું ટાળવું જોઈએ અને દેશની વસ્તુનું સેવન કરવું જોઈએ. ચોક્કસથી દેશનો પૈસો દેશમાં રહે. આપણી સાથે અન્ય એક આગેવાન છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને મોદી સાહેબે અપીલ કરી છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે લોકોને અપીલ કરી છે એ રાષ્ટ્રહિતની વાત છે, દેશહિતની વાત છે. લોકોએ તેને ભેગા મળી આ જે વાત છે વાતને સંયમ આપવો જોઈએ. પણ દેશના વડાપ્રધાનને એ કહેવું છે કે જ્યારે નેતાઓ તાયફા કરતા હોય છે, મોટી મોટી સભાઓ કરતા હોય છે, ત્યારે લાખો કરોડો રૂપિયાના પેટ્રોલ ડીઝલના ધુમાડા કરતા હોય છે, આડા ખર્ચા કરતા હોય છે, ત્યારે લોકોને અપીલ કરતા પહેલા તેમના જે નેતાઓ હોય, ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે આપના હોય, ગમે તે નેતા હોય, દેશ હિત માટે પહેલા તો જે આગેવાનો એટલે કે જે નેતાઓ છે નેતાઓ સમજવું જોઈએ. ત્યારે બીજી બાજુ સરકારી જે કચેરીઓ છે, સરકારી કચેરીના અધિકારીઓ મોટા મોટા ભ્રષ્ટાચાર કરી લાખો કરોડો રૂપિયાના વાહનો લઈ જાહેર માર્ગ ઉપર દોડી રહ્યા છે, તેમના ઉપર અંકુશ કરવો જોઈએ. બીજી બાજુ જે સરકારી ગાડીઓ છે, આ સરકારી ગાડીઓમાં જે ડીઝલના ધુમાડા કરવામાં આવે છે તેનો લોકોને કોઈ હિસાબ નથી. દેશની જનતા કઈ જાણતી નથી ક્યાંથી આવે છે, ક્યાંથી જાય છે. એટલે આ ગાડીઓ ડીઝલની જગ્યાએ ઇલેક્ટ્રિક ગાડીઓનો ફેરવવામાં આવે ત્યારે આ જે આર્થિક નુકસાન છે તેમાં પણ રાહત મળે એમ છે. એટલે ક્યાંક ને ક્યાંક જનતા તો આમ આર્થિક રીતે સંકળામણ ભોગવી રહી છે, કારણ કે જનતા જોડે રૂપિયા નથી, જનતા તો ખોટા ખર્ચ કરતી નથી, પરંતુ તાયફા કરી કરોડોનું આ ભ્રષ્ટાચાર આચરતા જે નેતાઓ છે, આ નેતાઓને વિચાર કરવાની જરૂર છે, નેતાઓને પાલન કરવાની જરૂર છે. ચોક્કસથી જે પ્રકારે કહેવામાં આવે છે કે નેતાઓને જરૂર છે. આપણી સાથે અન્ય એક યુવાન છે. શું કહેશો, જે પ્રકારે મોદી સાહેબે અપીલ કરી છે? ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે અપીલ કરી છે એમાં આપણે સૌ ભારતવાસીઓને ભેગા મળે અને એમને સહયોગ આપવો જોઈએ. માત્ર એવું નથી, જ્યારે પ્રધાનમંત્રી સાહેબ શ્રીએ જ્યારે અપીલ કરી એના બાદ પ્રધાનમંત્રી સાહેબે અપીલ મુજબ એમણે સહયોગ પણ આપ્યો. જ્યારે ત્યારે આપણે પ્રધાનમંત્રી સાહેબની રેલી નીકળતી હોય છે, જોઈએ છીએ કે એમનો કાફિલો ગાડીનો કેટલો મોટો હોય છે, પરંતુ કાફિલો પણ ઘટાડવામાં આવ્યો છે. અને જે પ્રધાનમંત્રી સાહેબની જે આપણને અપીલો છે, આ અપીલોને ભારત દેશના નાગરિકોને સહયોગ આપવાની જરૂર છે. એક ભારત દેશના નાગરિકોનો એક નાનો બદલાવ છે, એ ભારત દેશના ભવિષ્ય માટે એક મોટો પ્રભાવ બની શકે. અને અત્યારના સમયની અંદર સમયની માત્ર એક જ માંગ છે કે વિદેશની જે આપણે યાત્રા કરી રહ્યા છીએ એ વિદેશની યાત્રા કરતા પણ ભારત દેશ આપણો સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો દેશ છે. ભારત દેશ સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો દેશ છે. ભારત દેશની અંદર કેટલાક અત્યંત સુંદર સ્થળો આવેલા છે, જેની આપણે બધાને અહીંયા ફરવા જવું જોઈએ. અને ભારત દેશના શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ મુજબ આપણે અત્યારના સમયમાં આપણે એમની અપીલને ફોલો કરવી જોઈએ અને જેટલું બને એટલું એમને સમયનું દાન આપવું જોઈએ. ચોક્કસથી જે પ્રકારે લોકો કહી રહ્યા છે, પાલનપુર વાસીઓનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે મોદી સાહેબની અપીલ છે, ચોક્કસથી તે અપીલ પર આપણે પાલન કરવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનું એવું પણ કહેવું છે કે જે પ્રકારે નેતાઓ છે તે નેતાઓ દ્વારા જે પ્રકારે અત્યારે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, વાહનો લઈને ફરવામાં આવતો હોય છે, તેના પર પણ અંકુશ લાવવો જરૂરી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.